કેમ પણ ઓલું વાવાઝોડામાં નહોતો ખેદાન મેદાન કર્યું એટલું કરી નાખ્યું ને આમાં ઓલા પણેથી ને તૂટી ગયો નકર તો એટલું બધું ન આવે. રોડ બનાવી દીધો હતો. હવે ઝાપો તો આમ વયો ગયો હોય ઓલા પણ આખો ઝાપો ક્યાં ગયો છે કોણ તમે આવી દીધું છે ને કપાઈને સોચ્યા હતા એટલે તો આવી પાણી તો એની જગ્યા ગમે ત્યાં કેમ છે જનકભાઈ? તમે આમ જીએ એટલે ખેતર તો ગયા જ હોય તમે એટલે કહું ને તમે ગયા જ હોય. મિત્રો રોડ જ ખોદી નાખ્યો હાવ. રોડની હાલત જો એક જરી કમથી પડતી રહેવા દીધી. કેટલું વિશાળ પાણી છે આમ. એટલું જબરદસ્ત પાણી આવ્યું ને કોઈ દી આ 35 વર્ષ થઈ ગયા એટલું પાણી કોઈ દી આવ્યું નથી. 17/6/2025 છે આ. જુઓ તમે ખેતરમાં કપાસ વાવેલો હતો એ વયો ગયો કેમ કે આમાં એક માથોડું એટલે કમસે કમ 7-8 ફૂટ પાણી હતું. 35 વર્ષ પહેલાં પાણી આવ્યું હોય તો નકર 35 વર્ષ ક્યાં હજી સુધી આવું ભયંકર પાણી નથી આવ્યું હોતી. ખેતરનું હાલત જુઓ તમે કેવી છે. રોડ બ્લોક હતો, બે કોઈનું સાઈડ તૂટી ગઈ છે. જો થાંભલા ને બધું ઠોકી નાખ્યું હેઠ. પાણીનો પ્રવાહ એટલો હતો, એટલું જબરદસ્ત હતું ને પાણી એની કોઈ સીમા નથી. જોઈ જુઓ તમે લાંબુ ખેતરમાં કપાસ્યા જે વણ ઊભું હતું કપા એ હવે આસો રહ્યો છે. જો ઓલે પણ ખાડો પડી ગયો. જો તમને ઝૂમ કરીને દેખાડું. આ ખેતરનું પાણીમાં એટલો પ્રવાહ હતો. કેમ કે જેટલા નેરા હતા ને હાઉસફુલ હતા, ફૂલે ફૂલ. વરસાદ જ એ રીતનો પડી ગયો તો પાણી બધા નેરા ઓવરફુલ હતા. આ જો એટલો કપાસ વજ્યો છે આ ભાઈને. વલકોર તો કાંઈ વજ્યું નથી, આ ઢોરાનો ભાગ છે એટલે વજ્યો છે. આ જો આ બીજું નેરું છે એ એટલું ઓવરલોડ હતું. અહીંયા જુઓ તમે આ ખેતરની હાલત જુઓ. ઓવરલોડિંગ જ એટલું હતું પાણી કે એનો પ્રવાહ જ એટલો હતો તે બધા ખેતરોને ધોઈ નાખ્યા. પાણીને જ્યાં માર્ગ મળ્યો ત્યાં માર્ગ કરી લીધો. ને હજી તો પાણી પ્રવાહ વધે છે કેમ કે જે શેત્રુંજી નદી, અમરેલી જિલ્લાની જે શેત્રુંજી નદી છે તે નદીમાં પાણી પૂર આવી ગયેલા છે ને હજી એનું કોઈ નક્કી નથી. જો વરસાદ હોય તો ગામમાં નજીક પાણી આવી ગયેલું જ છે. જો વધારે વરસાદ ઉપર પડ્યો હોય છે તો ગામમાં હતા પાણી ઘૂસવાની સંભાવના છે. કેમ કે જે શેત્રુંજી નદીના કાંઠાના ગામડા છે તે ગામડાને પાણી ગામમાં ગરવાની શક્યતા રહી છે. કેમ કે 16 તારીખે પાણી આવ્યું હતું ને 17 તારીખ છે